હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. મારી ચેનલ પર તમારા બધાનું ફરીવાર સ્વાગત છે. રાંધણ છઠના દિવસે આપણે અનેક રેસિપીઓ બનાવતા હોઈએ છીએ અને ખાસ કરીને ગુજરાતીના ઘરમાં થેપલા તો બનતા જ હોય, પણ જનરલી આપણે મેથીના જ થેપલા બનાવતા હોઈએ છીએ અથવા તો વધીને પાલકના થેપલા બનાવીએ. પણ આજે હું તમારી સાથે નવા જ થેપલાની રેસિપી શેર કરવાની છું. તમારામાંથી ઘણા કદાચ બનાવતા પણ હશે, પણ બહુ ઓછા લોકોના ઘરમાં બનતા હશે. અને આમાં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાના, એટલે આ થેપલા અઠવાડિયા સુધી ખરાબ નથી થતા અને કદાચ તમે ક્યાંય ફરવા જવાના હોય તો ટ્રાવેલિંગમાં પણ સાથે લઈ જઈ શકો છો. તો ચલો રેસિપીની શરૂઆત કરી દઈએ. અહીં મેં અડધા નંગ જેટલી દૂધી લીધી છે. એકદમ સરસ કૂણી હોય એવી દૂધી લેવાની. દૂધીની આપણે છાલ ઉતારી અને આને ખમણી લેવાની છે. ખમણીમાં સાવ નાની, મીડિયમ અને મોટી 3 ટાઈપની આવતી હોય છે. તો આપણે જે મીડિયમ ખમણી હોય ને એનાથી આપણે ખમણીશું. જો અહીં તમને સાઈડમાં દેખાઈ રહી છે મોટી ખમણી, એનાથી આપણે નથી ખમણવાનું. મીડિયમ ખમણીથી ખમણીશું એટલે છીણ છે તે ઝીણું થશે અને પરિણામે થેપલામાં દૂધી નાખી છે બહુ ખબર નહીં પડે. તો અહીં મેં અડધી દૂધીને ખમણી લીધી છે. હવે આની અંદર આપણે ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈએ, લગભગ અડધાથી 1 વાટકા જેટલી. તમે ઈચ્છા પ્રમાણે નાખી શકો છો અને તમારે કદાચ આની બદલે મેથી કે પાલક લેવી હોય સાથે તો એ પણ લઈ શકો છો. તો આપણી રીતના ધોઈ અને આપણે કોથમીરને ઝીણી ઝીણી સુધારી લીધી છે. હવે આની અંદર આપણે નટી ટેસ્ટ માટે 1 મોટી ચમચી જેટલા સફેદ તલ નાખી દઈશું. તેની સાથે 1 મોટી ચમચી લસણ આદુ મરચાંની પેસ્ટ મેં લીધેલી છે. અહીં જો તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો, ખાલી આદુ મરચાંની પેસ્ટ નાખી શકો છો. હવે આની અંદર મસાલા કરી લઈએ. તો સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. તેની સાથે અડધી ચમચી જેટલી હળદર નાખીશું. હળદર થોડીક વધારે રાખવાની એટલે થેપલાનો કલર સરસ આવે. સાથે 5 ચમચી હિંગ નાખી દીધી છે. 1 નાની ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું, જેનાથી તીખાશ નહીં આવે ને કલર સરસ આવશે, કેમ કે આપણે ખાંડવામાં લીલું મરચું લીધેલું હતું. હવે થેપલા અંદરથી એકદમ સરસ સોફ્ટ થાય એના માટે આપણે 1 મોટી ચમચી દહીં નાખી દઈશું. દહીં ખાટું ન હોય એવું લેવાનું, મોરું દહીં લેવાનું. અને જો કદાચ તમારે ટ્રાવેલિંગમાં થેપલા લઈ જવાના હોય ને તો તમારે આની અંદર દહીં નહીં નાખવાનું, એના બદલે શું નાખવાનું એ પણ હું તમને આગળ કહીશ. હવે આની અંદર આપણે 1 મોટી ચમચી ચણાનો લોટ નાખી દઈએ. ચણાના લોટનો સ્વાદ સરસ આવે છે અને સાથે જ થેપલાનો કલર પણ સરસ આવશે. પણ બહુ વધારે ચણાનો લોટ નહીં નાખવાનો, નહીંતર થેપલાનો ટેસ્ટ મજા નહીં આવે. સાથે અડધી ચમચી જેટલો અજમો હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું. અને હવે આની અંદર આપણે 1 ચમચી તેલ નાખી દઈએ, જેથી થેપલા છે તે ખાવામાં એકદમ સોફ્ટ થાય, જરાય ચવળ ન લાગે. અને જો તમારે ટ્રાવેલિંગમાં સાથે લઈ જવાના હોય ને તો તમે દહીં સ્કીપ કરીને એની બદલે હજી 1 ચમચી વધારે તેલ એડ કરી શકો છો. એટલે તમારે 2 ચમચી જેટલું તેલ એડ કરવાનું, તો સરસ અંદરથી સોફ્ટ અને કૂણા રહેશે. તો આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈએ. આપણે દૂધીમાં મસાલા નાખ્યા છે એટલે એમાંથી પાણી છૂટું પડશે, એટલે આમાં આપણે પાણી નાખવાની બિલકુલ જરૂર નહીં પડે. અને હા ફ્રેન્ડ્સ, તમને બધાને યાદ અપાવી દઉં કે જો તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કેમ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. અને બાજુમાં આપેલા બેલ આઇકનને ઓલ પર કરી નાખજો, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. હવે આની અંદર આપણે લોટ એડ કરવાનો છે. તો અત્યારે મેં 1 વાટકી જેટલો લોટ લીધેલો છે. હું હંમેશા ઘઉં અને જુવાર મિક્સ દળાવતી હોઉં છું, બંને સરખા પ્રમાણમાં લઈને. એટલે આ ઘઉં જુવારનો મિક્સ લોટ છે. તમે ખાલી ઘઉંનો લોટ પણ લઈ શકો છો. તો આપણે થોડો થોડો લોટ નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું. આમાં આપણે પાણી જરાય નથી નાખવાનું, બસ આમાં બાઇન્ડિંગ આવે એટલો જ આપણે લોટ નાખવાનો છે. પણ લોટ બહુ ઢીલો નહીં રાખવાનો. તો બાકીનો લોટ પણ હું એડ કરી દઉં છું અને આપણે આને બરાબર મસળી અને લોટ બાંધી લઈશું. આનો લોટ બહુ સોફ્ટ પણ નહીં અને એકદમ કઠણ પણ નહીં, એવો મીડિયમ આપણે રાખવાનો છે. અને જરૂર પ્રમાણે આપણે બીજો લોટ એડ કરીશું. મારા બંને છોકરાઓને દૂધી બિલકુલ નથી ભાવતી, એટલે દૂધીમાંથી હું શાક ક્યારેય ના બનાવું, બહુ ઓછું બનાવું. પણ આવી રીતે અવનવી વાનગીઓમાં દૂધી નાખીને એમને ખવડાવી દેતી હોઉં છું. આની પહેલાં પણ મેં તમારી સાથે દૂધીમાંથી બનતી અનેક અવનવી વાનગીઓ શેર કરેલી છે. બધાની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો અહીં આપણો લોટ બંધાઈ ગયો છે અને મેં 1 વાટકી લોટ લીધો હતો, એના ઉપર બીજો અડધી વાટકી મેં લોટ નાખ્યો છે, એટલે લગભગ 1.5 વાટકી જેટલો આપણે લોટ આની અંદર નાખ્યો છે. તમે દૂધી કેટલી લ્યો છો અને એમાં પાણીનું પ્રમાણ કેટલું છે એ મુજબ તમારે લોટ એડ કરવાનો. એટલે તમારે કન્સિસ્ટન્સી જોવાની, માપમાં બહુ પરફેક્ટ રહેવાની જરૂર નથી. હવે હાથને સહેજ તેલવાળો કરીને મેં આને કેળવી લીધો છે. હવે આ લોટમાં આપણે દૂધી નાખેલી હોવાથી આને આપણે રેસ્ટ માટે નથી રાખવાનો, નહીં તો દૂધી વધારે પાણી છોડશે અને લોટ આપણો એકદમ ઢીલો થઈ જશે અને વધારે લોટ નાખવો પડશે, પરિણામે મસાલા ઓછા થઈ જશે. એટલે આપણે આને રેસ્ટ માટે નહીં રાખીએ, તરત જ આમાંથી લુવા કરી અને રેગ્યુલર જે આપણે થેપલા બનાવતા હોઈએ એવી રીતના જ આના થેપલા વણી લઈશું.
કોરા લોટમાં રગદોળીને. તો અહીં મારે ઘઉં જુવારનો લોટ મિક્સ છે એટલે આની કિનારી સહેજ આવી રીતના ફાટતી જાય છે, પણ તમારા એકલા ઘઉંના લોટના થેપલા હશે તો થેપલા એકદમ સરસ બનશે. અને આમાં આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કર્યો, એટલે આ થેપલા તમે ટ્રાવેલિંગમાં લઈ જવા હોય તો લઈ જઈ શકો છો. અઠવાડિયા સુધી જરાય ખરાબ નથી થતા. તો કદાચ તમે જન્માષ્ટમી ઉપર બહાર ફરવા જવાના હોય ને તો મેથીના થેપલાને બદલે આ થેપલા ટ્રાય કરજો, ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો અહીં મેં એકદમ પાતળું થેપલું વણી લીધું છે. હવે આપણે એને લોઢીમાં નાખી અને શેકી લઈશું. શેકવામાં પણ તમારે ધ્યાન રાખવાનું. ઘણી વખત થેપલાનો લોટ વ્યવસ્થિત બંધાણો હોય, પણ તમે બહુ ભાર દઈને આને શેકો ને, તેલ લગાડીને આપણે જ્યારે તાવીથો અડાડીએ ત્યારે એકદમ દબાવીને કરશો ને તોય પણ તમારા થેપલા કડક થઈ જશે, એકદમ સરસ કૂણા અને સોફ્ટ નહીં થાય. એટલે બહુ ભાર દઈને નહીં દબાવવાનું, ખાલી તેલ લગાડીને હળવા હાથે આપણે તાવીતાથી આને આમ અડાડીશું, એટલે બહુ ક્રિસ્પી નહીં થાય. તો આવી રીતના બંને બાજુથી આપણે તેલ લગાડીને શેકી લઈશું. તમે ઈચ્છો તો 8-10 થેપલા એકસાથે વણીને પછી આવી રીતના ચોળવી શકો છો. અને થેપલાને અતિશય ફૂલ ફ્લેમ પર નહીં, જો તમે મોટા ગેસ પર કરતા હોય તો મીડિયમ ફ્લેમ પર ચોળવવાના, એટલે સરસ ચડશે. તો અહીં બધા થેપલા તૈયાર થઈ ગયા છે. તો આપણે જેટલો લોટ બાંધ્યો હતો ને એનાથી 14 થેપલા બનીને તૈયાર થયા હતા. અને તેની સાથે મેં રાયતા મરચાં અને મસાલાવાળું દહીં સર્વ કર્યું છે. તો આવી રીતના રાયતા મરચાં અને થેપલા બનાવીને રાખી દીધા હોય તો શીતળા સાતમ પર તમે ખાઈ શકો છો. અને જુઓ, આ થેપલા ઠંડા થઈ ગયા છે પણ એકદમ સરસ સોફ્ટ છે. જુવારનો લોટ ભેગો છે છતાં પણ એકદમ સરસ કૂણા બન્યા છે. તો આ જન્માષ્ટમી ઉપર મેથીના થેપલા બનાવવાની બદલે તમે પણ એક વખત આવી રીતના દૂધીના થેપલા જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઇક શેર કરવાનું બિલકુલ ન ભૂલશો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.